આજ રોજ સોનગઢના ગુણસદા ગ્રાઉન્ડ પર ચાલતી મોરારી બાપુની રામકથામાં ગુજરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું હતું કે રામથી વિખુરા પડેલા પરિવારને રામમય બનાવીએ, એવો યજ્ઞ કરીએ। સરકાર દ્વારા વિશ્વ બંધુત્વની ભાવના કેળવવા શૈક્ષણિક ક્ષેત્રે ધોરણ 6 થી ગીતાના પાઠો ભણાવીએ છીએ। તેમણે કહ્યું હતું કે આજે મને ગર્વ છે, 90% શાળામાં ગીતા જયંતિની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે। બાળકોને સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે છેવાડાના ગામ સુધી અને સ્માર્ટ શાળા શરૂ કરી છે। અને છતાં બાપુ અમારી ભૂલ હોય તો અમારા કાન પણ પકડજો। એક મંચ પરથી ગુજરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું। શિક્ષણ મંત્રીના વાતોનો પ્રત્યુત્તર આપતા બાપુએ વ્યાસપીઠ પરથી શિક્ષણ મંત્રીની હાજરીમાં ફરી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો। સોનગઢ મોરારી બાપુની રામકથામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સામે બાપુએ ટકોર કરી હતી। સરકારે ભગવદ્ ગીતાને શિક્ષણમાં દાખલ કરવાનું શુભ કાર્ય કર્યું છે, પણ આ તાપી જિલ્લામાં 70 થી 75% શિક્ષકો ઈસાઈ હોવાને કારણે તેઓ ભાગવત ગીતાનું શિક્ષણ આપતા જ નથી। પગાર સરકારનો લે છે, પણ કામ ધર્મ પરિવર્તનનું કરે છે। આદિવાસી વિસ્તાર એવા તાપી અને ડાંગ જિલ્લામાં મોટા પાયે થતા ધર્મ પરિવર્તન પ્રત્યે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। ત્યારે ખરેખર વર્ષો બાદ તાપી જિલ્લાના શિક્ષણનું કઈ રીતે ઈસાઈકરણ કરવામાં આવી રહ્યું છે અને કઈ રીતે સમજી વિચારીને બીજા રાજ્યોથી અહીં મીટિંગ કરવામાં આવતા પોસ્ટરો અહીં ધર્મ પરિવર્તન કરાવે છે, તેની વાસ્તવિકતા બહાર આવી હતી। મફત શિક્ષણ અને મફત આરોગ્યની સુવિધા આપવાના નામે આ લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે, પરંતુ ધર્મ પરિવર્તન કરનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે આજે વિશ્વના અનેક દેશોમાં સનાતન ધર્મ અપનાવવામાં આવી રહ્યો છે। જ્યાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો હતો તે ઇંગ્લેન્ડ સહિત યુરોપના રાષ્ટ્રોમાં આજે લોકો ઈસાઈ ધર્મ છોડીને સનાતન હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે। ત્યારે પોતાનો પ્રકૃતિ પૂજક મૂળ આદિવાસી ધર્મ છોડીને જનાર લોકોએ પણ વિચારવું જોઈએ કે જે વસ્તુ વિદેશોમાં રિજેક્ટ થઈ રહી છે તેને અમે કેમ અપનાવીએ। અરે અમે આવનાર દિવસોમાં ક્યારે અને શું દિશા બદલાય છે તે જોવું રહ્યું। હેતલ કોકણી, તાપી। સનાતન ધર્મના એ હજારો ઋષિઓના તપથી આજે ગીતાના પાઠો ધોરણ 6 માંથી દરેક સ્કૂલની અંદર લીગલ એક ગીતાનું બુક્સ અમે આપી છે, એનો અમે સિલેબસ બુક બનાવી છે। બાપુ પહેલો શ્લોક લખ્યો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુષ્વા મામકા પાંડવે જો મામકા પાંડવે જો અપાર બાળપણથી નાનપણથી બાળકના મસ્તિષ્કની અંદર અને શીખવાડશો, મારું નહીં મારાથી બધા યુદ્ધો થયા હતા। આપણું સર્વત્ર છે, બધા માનવ સમુદાય માટે છે। અને ત્યારે આજે મને ગર્વ છે બાપુ 90% શાળાની અંદર આ ગીતા જયંતિ ધામધૂમ ભગવદ્ ગીતા ખોલી અને ગુજરાત સરકારે સારું કર્યું કે સ્કૂલમાં બધાના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે। ગીતા જયંતિ આપણે પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કમી થવા દેતા આ કશું થવા દેતા પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે, ત્યારે થોડાક મારે તમારે બધા જાગૃત થવાનું જોઈએ। કેટલું મોટું કામ કર્યું આપણી સરકારે, ભગવદ્ ગીતા એના પાઠો, અને આપણે કહ્યું કે એ બધાનું પારાયણ થાય, અહીંયા નથી વાંચવાનું આવતું। સમસ્યા આ એક સંકટ છે, આ એક સંકટ માનવના જીવનમાં 8 પ્રકારના સંકટો। સર, આજે મોરારી બાપુ આ સનાતન ધરતી પર પૂજ્ય મોરારી બાપુની કથા લાખોની કરોડો લોકોના દિલ સુધી રામના એ ચરિત્રને પહોંચાડ્યું છે। માં શબરી એક દેવી શક્તિ અહીંયા જન્મા આ વિસ્તારની અંદર રામની પ્રતીક્ષા કરીને રામે અહીં મળવા આવવું પડ્યું હતું, એમના દર્શન દેવા આવવું પડ્યું હતું।
એ માં સબરીના આ પવિત્ર ધરતી પર આ જંગલ તમામ વિસ્તારની અંદર જ્યારે રામ પધાર્યા હતા ત્યારે આ સનાતન ભૂમિને હું કોટી કોટી વંદન કરું. કંઈક જગ્યાએ ક્ષતિ છે. ઘોડા પરિવારોને મૂળ સંસ્કૃતિમાંથી પોતાની સંસ્કૃતિમાં લઈ ગયા છે એ જ પરિવારોને આ દિલની અંદર પાછા રામ પ્રજ્વલિત કરવા, એમના દિલની અંદર રામનું પ્રાગટ્ય કરવું એ કથાનો મૂળ હેતુ છે. આપણા એ મારા પરિવારજનોને રામ મહિમા, મા શબરીનો મહિમા જ્યારે જાણ થશે ત્યારે ચોક્કસ ને ચોક્કસ પોતાના મૂળ પોતે કોણ છે એ જાગૃત કરવા આ સનાતન ધરતી પર પૂજ્ય બાપુની કથા જ્યારે છે ત્યારે લાખો લોકો સુધી એ રામાયણનું કથન થઈ રહ્યું છે, એ રામાયણના પાઠ જઈ રહ્યા છે, એ હનુમાન ચાલીસાના પાઠ થઈ રહ્યા છે. એ ધરતીને હું વંદન કરવા આવ્યો છું. વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ કીધું છે 70% શિક્ષકોમાંથી 75% શિક્ષકો ઈસાઈ તરફી છે, તો એ બાબતે શું કહેવાય? પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે, એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાચી લેવામાં નહીં આવે. એ પાકું છે. દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ, પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતનની વિસ્તાર છે, મા શબરીનો વિસ્તાર છે, આ મા શબરીએ કરેલા તપનો વિસ્તાર છે. ત્યારે આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાંકી લેશું નહીં. બાપુ આરટીઆઈમાં એવું છે કે સરકારનો પગાર ખાય છે અને ધર્માંતરણની પ્રવૃત્તિઓ કરાવે છે. જે પગાર કોઈ પણ પૂજા અર્ચનાવાળાને હોઈ શકે એ બધું જ, પરંતુ મલિન ઈરાદો હશે તો ચોક્કસ પ્રકારે. સર, આ વિસ્તારમાં ભગવદ્ ગીતા તો ભણાવવા નથી આવતી એવું ઘણા લોકોનું કહેવું છે. અભ્યાસક્રમમાં તેને શું કહેશો? ભગવદ્ ગીતા એ પ્રેમ, દયા અને કરુણાના પાઠો શીખવે છે, અહિંસાના પાઠો શીખવે છે, કર્મના પાઠો શીખવે છે. તું જે કર્મ કરીશ એ જ પ્રાપ્ત થશે. ત્યારે પ્રેમના સંદેશાનું આ વસુદેવ કુટુંબની વાત છે. અમે વૈશ્વિક ફલક પર બહુજન હિતાય, બહુજન સુખાયની વાત કરીએ છીએ. અમે સમાનાવ આકૃતિ, સમાના હૃદયની વાત કરીએ છીએ. અમે મૂળ ત્યાગીને ભોગવનારી એ પવન, સંસ્કૃતિ, વૃક્ષ, નદી અને નદીની પૂજા કરવાની વાત કરીએ છીએ. આવી શ્રેષ્ઠ ભાવનાઓ, પૂજા અર્ચના જે પણ હોય, પરંતુ આ એક વિચાર છે. વૈશ્વિક ફલક પર જે રીતે યોગને સ્વીકાર્યો છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે પ્રેઝન્ટેશન કર્યું, એ રીતે આ ગીતાના વિચારો વિશ્વના સીમાડા ઓળંગીને જશે. ત્યારે આવી અજ્ઞાનતા ભરી વાતો કરનારા લોકોને પણ શીખવું જોઈએ, એને સારો બોધપાઠ લેવો જોઈએ, એને પ્રેમ, દયા અને કરુણાની વાત લોકમાનસ સુધી પહોંચાડવી જોઈએ. અમે અહિંસા સાથે સનાતન ધર્મના એ સ્વીકાર કરી રહ્યા છીએ. એ જ સનાતન મૂળ ધરતી આ વિસ્તાર છે, યાન કે સોનગઢથી લઈને ડાંગ સુધીના વિસ્તાર, મા શબરીના વિસ્તારને અમે કોટી કોટી વંદન કરીએ છીએ. ને અહીંયા ગીતા, રામાયણ અને હનુમાન ચાલીસા તો મૂળ ગુંજતું પવિત્ર ગાન છે. એ ગાન હંમેશના માટે ગાતું રહેવું છે.